તો ભાઈઓ તથા બહેનો જય હિન્દ જય ભારત। કાલે તો રેવર એટલે આજે બહુ ગાંઠા વળતા હે। બોલો કબૂતરું બિચારું કેવું સારું ખૂણામાં બેઠું તો ન્યાય હળી કરવા જાય। બોલો ન્યાય એને હક લેવા નથી દે। મોટા બચ્ચા તરત જ આંથી ને આવડે ઇતરા માણસ જોવાના બાકી છે। અઘરી નોટું પડી મેળ નો આવ્યો ને છેલ્લે ધાબે આવવું પડ્યું। લોકેશન તો જોવું પડે ને ખેનું ચા પતંગ આવશે લૂંટવી તો જોહે ને। कैसे लोग रहते हैं यार यहाँ पर। ઘણા વર્ષો હોય ગયા મુનાભાઈ ને સા પીવો નતો એટલે સ્પેશિયલ ધક્કો ખાધો ને બાપ દીકરો બે એવા સા સેવડી વળીને તો ઘોરાય છે મને કે બે ત્રણ ભારે તો સેવડી ના લઈ જ જવા છે। આ તાય તો પોળો બાંધીને કેરો ચાર એ કાંઈ પડ્યો ફોન આવે ને ઓલા બે કે અમારી વાતો કરતા હોય લાગે કાંઈ વાંધો નહીં જે કરતા હોય। ગધેડીના દૂધની ઘૂંટડો સા પી લઈને ચાવો તમે ફોલો કરી ના ત્રણ ટીકડા કામ બીગડા એવું થાય નહીં તો સારું અમારે જવાનું છે અમારે પતંગનો ને ગરડાનો દોરો લેવા। આ દોરા કરતા મારા વાળ મજબૂત થઈ શકાય। આ રીલ જોઈને જઈને કોઈ દી કે ભેગું થતું જ નથી હવે ટાઈમ બગાડો જાતા નહીં તમે। આવડી મોટી દુકાન છે પણ અહીં નો મળ્યું જોતો તો હવે સમજી લીધું ભાગ જ ફૂટલી ના છે હાલો ભાઈ જાય અહીંથી। ઓલા ભૂરિયાની કે તમારો બિલાડો અહીંયા આવી જાવ લઈ જાવ। ગાડીમાં હેલ્મેટ પહેરવાનું કઈ તો ત્યાં નહીં પહેરે અહીંયા ઓફિસમાં બેઠા હેલ્મેટ પહેરશે ઊંધા મારને ટાઈમ નહીં गजब बेइज्जती। આખી ઓફિસ ભરાઈ ગઈ પણ આમાંથી મોડે બે ત્રણ જ માણા કામના છે। अरे कहना क्या चाहते हो। હાલો નવો બિઝનેસ ચાલુ કરી દીધો આપણે મોડો લેવા ઘરે લેવું હોય ફ્રી એક દી ઓફર છે આપણે વાપર્યું છે બધું અહીંયા। घर भेगू थाने भाई। આ બે ભૂખ્યા હતા તેમાંથી રહેવાનો ને મેં કીધું હાલ ટિફિન લઈ આવીએ। રોટલી ને ફૂલાવીની એક કળા છે જોવો અહીંયા તમે। ભલે મારા દિલ મોટો હોવું જોઈએ પાકેટમાં ભલે કાંઈ ન હોય समझ रहे हो। હું ઉઠી જશું કોઈને કઈ કામ હોય ને તો મને કેતા નહીં કરી નાખજો કે તમારે તો ઘરે નવરી ન હોય। જો સાહેબ જો કામ થઈ ગયો હમણાં વરો દીધા પીધી નહોતી બિલ એવું 1080 માઇનસ 130 એટલે 950 રૂપિયા બિલ એવું મૂળ। તમને શું લાગે એમ કઈ કામ નથી કરતા એમ? આ જો સોકડી બેકારના પેટની ભર્યા ધોઈ નાખવા આમ લાગવું જોઈએ કે નહીં મરદના ફાડીએ સોકડી ધોઈ એટલે તો 5 ટીપા મોણ નાખી દેવું એટલે બધું ઢીલું પડે। જોયું કેમ બાકી સમકાવી દીધી ને એટલે થોડાક તો વખાણ કરો મારા। એવો હારો કામ કરતો તો માણસ બિચારો અંદર બેઠો આ દરવાજો બંધ કરીને વહી ગયા। खत्म बाय बाय। તો હવે આપણે 6 વાગી જશે તો આપણે રજા લેવો અહીંથી હવે પોગી જાય મસાલાનો માવો ખાવા જો ઝૂમ કરીને બતાવી દો કાલે કોઈ કે મારા બાપાને તમારે શું કરે પેચીને મેં ખાતા તો મને તો આમાં મમરા સોટ્યા એટલે મમરા લાડવો લાગતો તો પણ હવે કઈક બીજું લાગે। તમને શું લાગે? કોઈ નો ખાય ને એવું જ ખાવાનું હાથે મોડિફાઈ કરીને ખાવાનું કઈક નવું નામ તો જાહેર પાડવું જોઈએ ને આનું। આવું પડ્યું આજ તો માર્કેટમાં હો આગળ છે મારા પિતાશ્રી એમાં એવું છે ઘેરે કેતા કહેવાય જો એકનો એક શાક ન કરો એટલે હલવાણ થઈ હવે બેયને આવું પડ્યું। ઘેરે કોઈને શાક બાબતે કઈ બોલવું નહીં ને જો આવી રીતે લેવા આવવું પડશે સાલુમાં। કેવો આળવિત્રો મને અહીંયા બોલાવીને પોતે ફોનમાં ફરે ખબર ન પડે મારો કેવો કિંમતી ટાઈમ બગડે। તમે લાઈક ફોલો કરી નાખો એટલે કાલે બીજો વિડીયો